પાના હાલો માં હાલો માને લઈ જવાના છે બહુ મન લાગે છે મંદિર ચડીને તમ ગાડી છે આમાં ડિસ્કો કરતી કે ધૂણતી છે આમાં છે પાછી આલી ઓહો વિશાખા આવી ગઈ ઓહો આમ તો જો જય દ્વારકાધીશ તો 2 દિવસ તો રોકાણ આવે જાય છે ભાવનગર તો આયરો અલે આવજે હો કે આવ જવાનું છે ભાવનગર બા આવજો તમે કારા આવશો પછી બધા તમે લગન બગન કરી લો ના પછી હું આવીશ નિરાતે કોણ આવો ને પણ 2-3 દી રોકાવ આવો મજા આવશે ના છે તમારી જેવી ડોસ છું 2-3 લગન કરી આવે ને પછી આવીશ એ હું છે તારે બાબુને એમ જાય દેવાના લગન કરવા એવું છે હા એને જાય તો બધા ઓકે મને તો વાર ઘડી રાત તો કેમ થાય એક ને એક ડોસ પછી આવા કરે પાના હાલો માં હાલો માને લઈ જવાના છે એમાં તીર્થુ જો ને અંદર બેહી ગયો ક્યારનો જો આ બેઠા જો બેહી ગયા અંદર ભાઈ આવજો કાકા કેતા કાકા આવજો કેમ આવજો ખેલા મૂકવા આવી છું હું તાઈ નંદ રહેવાની હે શરૂ કરી દીધી ના જો બધા આવે આ ત્રણે મોબાઈલ લીધા ને હા એટલે તું હાલો ગૌરવ આવજો બાબાય એને આવું છે હે આ હારું હાલો યા નવો કાકાને કહી દે ભાઈ આમ નીકળ્યો મધરા નીકળી ગયા છે હું તો છે ને ફ્રેશ નથી થયો હજી મોર્નિંગ થયું ને ત્યાં જવાનું થઈ ગયું કેમ કે કેટલા વિડીયો અને જાહેરાત ને એવું બધું હતું તે પોશીદાન જવાનું થયું હા તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે છે ને સવાર પડી ગઈ સવારમાં બધું કામ કરીને વાગી ગયા છે 11 અને હવે નીકળી ગયા છે ભાવનગર જવા માટે જે કાંઈ વસ્તુ લેવાની હતી એ બધી લઈ લીધી મારું લેપટોપ લીધું તમારું લેપટોપ લીધું મારું બધું બકાલું લીધું અને મારું જે કપડા ને સિંગ ને આ ને એવું બધું લેવાનું હતું લઈ લીધું છે અને બીજું જે લાવ્યા ને આપણે ત્યાં જઈને ખોલીને બતાવશું હું લઈને આવ્યા ને શું કરો છો એ લ્યો જો બધું પલી ગયું હું ખાતો હું ખાશો અમાર ટીટુલ છે ને ભાઈ 2 ટીટા છે ને મજા આવી ગઈ અહીં રહેવું છે તારે અહીંયા રહેવું છે નથી રહેવું અમારે રહેવું છે હે ધોળી દીદીને કેમ ઉતારી મૂકી હે દીદીને કેમ ઉતારી મૂકી હે અમાર તીર્થુલ છે ને 2 દી થાય એવી મજા આવી ગઈ ને કે ઈ છે ને નગરા ભૂખા જ બોલાવે કેમ કે ના 2-3 દિવસ 3-4 દિવસ અમે રોકાણા ને ભાવનગર રહ્યા ને તો ન્યા કઈ છે ને ભાગ કઈ મળે નહીં અંદર સોસાયટી માં કઈ દુકાન નથી તે અહીંયા છે ને 2 દિવસ ભૂખા બોલાવી દીધા પછી વારો આવ્યો ન આવ્યો એમ કાં તીર્થુ એવું હતું ને ભાઈ તો આ છે ને અમારા અહીંયા સિહોરનું ગુંદાળાનું રામાપીરનું મંદિર છે કરી લો દર્શન દર્શન કરી લેજો જય રામાપીર લખી નાખજો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમારે જવળ બધા સામાન કાઢે છે રિંકુ જો હજી લેવરાવાના હે હા આટા છે તો કેટલું તો ખવડાવ્યું જો બધો સામાન ઘણો બધો હજી જો કેટલું પડ્યું આ બધું લેવાનું છે ને ગાડી કરી દીધી છે અહીંયા પાર્ક હવે અંદર જાવી મધરા એ ભગવાન લેવા જાવ છું હે હજી તું લેવા જ જાવ છું હે જો એટલું બધું હતું આ બધું કાઢ્યું એટલું ગાડીમાં લાવ્યા જો કા એ માથું ન પગ તારે બોલા ભૂંગળા ખાવા મળે જા સારું કેમ કે આ જમવાનું છે ને ઘરે નથી બનાવવાનું કેમ કે સામે રિંકુ કેવું એવું હતું કે બહારથી જમવાનું લાવીશ તો જમી લઈએ હે એ મશીન છે હે ના ના હો
ના ના હો નહીં 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 ના 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 ગાડીની હેન્ડબ્રેક સરખી ન કરી હોય ને એવું મને લાગે છે મંદર ચડીને તો આમ ગાડી છે આમાં ડિસ્કો કરતી કે ધૂણતી છે આમાં છે પાછી આલી એવું હતું હાલો ખાઈ લેવું ને પેલા હાલો હાલો જમવાનું અંદર પડી ક્યાં પડ્યું જમવાનું બતાય ક્યાં ખાવાનું છે હે ક્યાં છે 1 2 3 ડબ્બા છે આજે એવું છે ઘરે પહોંચ્યા તો આપણે મારા બાના દર્શન કરી લઈએ તમે પણ બધા દર્શન કરી લો તું જે કર્યો હા કે જો જમવાનું કાઢે છે જમી લેવું છે ને હવે હે તેલ સારું હાલો તો જમી લઈએ પછી મળીએ તમાર ફેવરિટ શાક લાગે સેના તો ઓહો હો વિશાખ આવી ગઈ ઓહો હો આમ તો જો આહા એ આમ તો જો ડ્રેસ ઉપર હાડી પહેરીને આવ્યો ડ્રેસ ઉપર ન પહેર્યો આમાં મન કરે ડ્રેસ ઉપર હાડી પહેરીને આવી છે આમ તો જો ક્યાં જવાનું એ હાડી મારી લાગે કા ડ્રેસ મને જાડી કેટલી લાગે ડ્રેસ તો હાડી કેમ છો મજામાં ને મજામાં હો તમે મજામાં જય માતાજી જય દ્વારકાધીશ શરમ લાગે હવે ને ક્યારે આવી હજી હમણાં આવ્યા તો તમે યાદ કરો ને એમ ન આવ્યું બને જ ને યાર હા આમાં જો આમ બેઠા અમારા બે ની કઈ વેલ્યુ જ ને કા આમ જો આ બધા સિક્કા જ નાખે એકા જો ફરમાઈશ ના વિડીયો પૂરા થઈ ગયા ને હવે હાલ્યા જઈને વિશાખાની વિડીયો બનાવે છે તડકો લાગે હાલો ફટાફટ હા તો આપણું ઘર આવી ખરે હાલો પાણી પાવાનું ચાડવાય બસાર જો તરસા થઈ ગયા છે કેતા છે કે 2 દીથા અમે તરસા છી એમ હાલો અહીંકા નીકળી જા ગેટ બંધ કરી દે અમાર કામ વાળા આવી ગયા છે જો એક પડદો રૂમમાં લગાડી દીધો છે પણ કામ વાળી તમે લગાડ્યો તો એવું છે અને એક પડદો છે ને અને એક આ પડદો બહાર લગાડે છે જો લગાડી દેવા છે આમાં તીર્થ જો અહીંયા હૂતો જો લગાડે છે ભાઈ ભાઈ જો મેમ એક પડદા અને એક પડદો 4 પડદા આવ્યા છે મેં ઓનલાઈન મંગાવ્યા છે કેવા લાગે એટલે કોમેન્ટમાં જરૂરથી કહેજો હા બીજું ઘણું બધું લાવ્યા છે પેલી વારા દેખાડીશ નવરી જેમ હાથી સામે એમ તો એડિટિંગ નું બાકી તો એડિટિંગ કરી નાખે આજ છે ને નકરો કંટાળો જ આવે અને આ માવો બનાવો ને ભાઈ સારું બનાવી કાઢું સ્પેશિયલ છે માવાની હા કિલો જો હોપારી ને એવું બધું લાવ્યો છું દર્જન અને આ બે જો કરે શું કરો બે હે હું કરે છે મારા ઘરમાં આ નવા નવા ડબ્બા લાવ્યા ને એમાં જૂના ડબ્બા કાઢી દીધી હા હવે જૂનું નહીં ગમે નવા લાવ્યા જ તે બહુ સાલા ગો મારા બાપા આમ જો અને મારા તીર્થુભાઈ છે ને જાગી ગયા છે હા મારા તીર્થુભાઈ જાગી ગયા હાલો બતાવો નો આયા ઉતા ગુડ મોર્નિંગ લે 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 વિડિયો ઉતારું તારો વિડિયો નો ઉતારું ના પડે ભાઈ માર તીથું એમ કે મારો વિડિયો નો ઉતારો હંતાઈ ગયો હે એ ટીકુ હંતાઈ ગયો લે 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 જો દાંત કાઢ્યા લે 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 એ દેકડ જો દાંત કાઢ્યા લે હંતાઈ ગયો લે ના હું કરે છે ઉપર ચડીને રસોડા ઉપર હે કીડીઓ બહુ સડે છે ને તો લીટા કરી દો એટલે સડે નહીં ડબ્બાની પાસે એવું હે ને જોવા ભાઈ રસોડું ગોઠવી નાખ્યું છે કમ્પ્લીટ જોવા નવા ડબ્બાનું મુહૂર્ત કર્યું એમ ને
તો અમે આવ્યા છીએ ધાબા ઉપર અને આમાં જો તીથુ અને મારા મમ્મી આટો મારવા આવ્યા. સારું ને મમ્મી? હા, મારી મમ્મી શું છે મેરેજમાં ગયા છે, તો એ આજે કોકની ખબર કાઢવા આવ્યા છે ને ડાયરેક્ટ અહીંયા આવ્યા. મારા મમ્મી પપ્પાને 2 આટો મારવા આવ્યા છે અને એ જમવા રોગાવાના. એ હું જોવે તું? ક્યાં જાવું તે? ના નો જવાય હો. તો હવે અમારે રીંગુ બનાવશે રસોઈ. શું બનાવો છો? એલા ના ક્યાં આઈ ગયેલા લે. શું બનાવશ? ભાત બનાવ્યા, આખા રીંગણા શાક બનાવ્યું, રોટલા બનાવ્યા, પાપડ હજી ઓલા કરવાના છે. મમ્મી કોથમરી હારી કરે છે. આવ્યા છે. જો આ જમીન જવાનું. હા ને મમ્મી ને શું છે દુકાનમાં હોય એટલે નવરાય મળે. જો રોટલા બડા બનાવ્યા છે અને જીરા રાઈસ ભાત માય ફેવરિટ. એટલે જ બનાવ્યા. રીંગણા શાક ઓછું ભાવે ને એટલે એમ. એવું એમ ભાવે ને રીંગણા ક્યારેક હાલે પણ તમે પછી 2 દી રીંગણા ન કરે જ્યાં ત્યાંથી આવે ત્યાં જ મમ્મી પાછા રીંગણા લાવે એટલે અઠવાડિયું મમ્મી હાલશે હો મારે રીંગણા. હા એક દી રીંગણા બટેટા રીંગણા. હા એટલે રીંગણા જ ખાવાના. તો જમી કાઢવીને અમે ફ્રી થઈ ગયા છીએ કેમ કે આજે મારા મમ્મી પપ્પા ની હતી એને પણ જમીની ગયા જ છે અને જો સોનું બેન ઈ પણ આવ્યા છે આજ. તો હવે છે ને વાગી ગયા છે રાતના 10 અને આજે અમે થોડાક વહેલા જમી લીધું હતું કારણ કે મમ્મી પપ્પા ને આવ્યા હતા તો ઈ અને આજે છે ને પ્રદીપ થાકી ગયા છે એટલે આજ વહેલા સુઈ જવાનું છે. તો બધા જય માતાજી, જય દ્વારકાધીશ. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો ને નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.